એક ગામમાં એક ભોળો બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તેને કોઈએ બકરી દાનમાં આપી. રસ્તામાં 3 ઠગ મળ્યા. તેઓ બોલ્યા, ચાલો આ ભોળાને છેતરીને બકરી લઈ લઈએ. પહેલો ઠગ બોલ્યો, હું તેને કૂતરો કહીને શંકા પેદા કરીશ. તે બ્રાહ્મણ પાસે ગયો. ઠગ બોલ્યો, અરે કૂતરો લઈ જાઉં છો? બ્રાહ્મણે કહ્યું, આ તો બકરી છે. બ્રાહ્મણના મનમાં શંકા આવી. તેણે વિચાર્યું, શું હું ખરેખર ભૂલમાં છું? બ્રાહ્મણ આગળ વધ્યો, પણ મન ડોલતું હતું. ઠગ પાછળ હસી રહ્યો હતો. થોડે દૂર બીજો ઠગ બોલ્યો, આ તો ગધેડો છે, લોકો હસશે. બ્રાહ્મણ થંભી ગયો. બ્રાહ્મણ મૂંઝાઈ ગયો. પહેલા કૂતરો, હવે ગધેડો, હું શું કરું? તેણે વિચાર્યું, 2 અજાણ્યા એક જ વાત કરે તો સત્ય હશે. તે ગભરાયો. ત્રીજો ઠગ દોડતો આવ્યો, ભાગો, આ તો ભૂત છે, ખભે ભૂત બેઠું છે. બ્રાહ્મણના હોશ ઉડી ગયા. કૂતરો, ગધેડો, ભૂત, હા આ ભૂત જ હશે. બ્રાહ્મણ ડરથી ધ્રુજ્યો. હે ભગવાન, કહી તેણે બકરી જમીન પર ફેંકી દીધી. મને બચાવો, કહી બ્રાહ્મણ જીવ બચાવીને ભાગ્યો. તેણે પાછળ જોયું નહીં. બ્રાહ્મણ જતો રહ્યો. 3 ઠગ હસ્યા. કેટલો ભોળો! અને બકરી લઈ ચાલતા થયા. બ્રાહ્મણ ખાલી હાથે ઘરે પહોંચ્યો. પત્નીએ પૂછ્યું, બકરી ક્યાં છે? તે મૂંગો રહ્યો. પત્ની બોલી, પોતાની આંખ છોડીને અજાણ્યાની વાતમાં આવ્યા. બ્રાહ્મણ નમ્યો. બ્રાહ્મણ બોલ્યો, હું કેટલો મૂર્ખ! મારી આંખ નહીં પણ અજાણ્યાના શબ્દો પર વિશ્વાસ કર્યો. તેણે યાદ કર્યું કે કેવી રીતે ઠગોએ છેતર્યો. તેને ખૂબ પસ્તાવો થયો. શીખ: દરેક અજાણ્યાની વાત સાચી નથી. પોતાની આંખ અને વિવેક વાપરો. ભોળો બ્રાહ્મણ ઠગોનો શિકાર બન્યો. તમે પણ છેતરાશો નહીં. સાવધાન રહો, સમજદાર બનો.